લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આણંદ શહેરની શ્રી જેડીજી સંસ્કાર કન્યા વિદ્યાલયના તથા સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. 5મી સપ્ટેમ્બરે ભારત રત્ન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોવાથી આ દિવસે સમગ્ર ભારત દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. શાળામાં શિક્ષક દિનની ઉજવણી વિદ્યાર્થીઓએ કરાવ્યો અભ્યાસ. શિક્ષક દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ શુભ અવસરે શિક્ષક બની શાળાના બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું. શિક્ષક બની એક દિવસ માટે વર્ગખંડ અને શાળાનું સંચાલન કર્યું હતું. એક સમય ક્લાસરૂમમાં બેસી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આજે સ્ટાફ રૂમમાં બેસી તો ખૂબ આનંદની લાગણી જોવા મળી હતી. આચાર્ય બની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે શિક્ષક ફક્ત સમય પ્રમાણે ક્લાસ અભ્યાસ કરવાનું પણ આચાર્ય તરીકે બહુ મોટી જવાબદારી હોય છે. તે આજે આચાર્ય બની ત્યારે ફીલ થયું. આચાર્ય તરીકે ધોરણ 12ની વિદ્યાર્થીની નિધિ પટેલ તથા વાઇસ પ્રિન્સિપાલ તરીકે ધોરણ 10ની જાનકીબેન સોલંકીએ ફરજ નિભાવી હતી. વર્ગખંડમાં શિક્ષકોનું નિરીક્ષણ કરી મહત્વની ભૂમિકા ભજવી હતી તથા વિદ્યાર્થીઓ શિક્ષકનું જીવનમાં કેટલું મહત્વ છે તે અંગેના પોતાના મંતવ્યો જણાવ્યા હતા. શિક્ષક દિવસ પર પ્રિન્સિપાલ વંદનાબા આરવાળા તથા શાળા શિક્ષકગણ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. શિક્ષક દિવસ પર SBI બેંક સાણંદ બ્રાન્ચ તરફથી તમામ શિક્ષકને ચોકલેટ તથા બોલપેન વિતરણ કરવામાં આવ્યું. સામાજિક કાર્યકર ગૌલાબ બૌદ્ધ દ્વારા શિક્ષક દિવસમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બોલપેન ભેટ આપી પ્રોત્સાહિત કરેલ. તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. તમામ શિક્ષક બનેલ વિદ્યાર્થીનીઓ શિક્ષક દિવસ પર પોતાના મંતવ્ય જણાવેલ. સેન્ટ મેરી સ્કૂલમાં આચાર્ય તરીકે ધોરણ 12ના શ્રીમાળી અતુલ ફરજ નિભાવી હતી. સેન્ટ મેરી સ્કૂલમાં ફાધર વિલ્નેશના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ આચાર્ય સંજયભાઈ દ્વારા શિક્ષક દિવસ પર શિક્ષક દિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. સેન્ટ મેરી સ્કૂલના તમામ શિક્ષકગણ દ્વારા ખૂબ સારી રીતે સંચાલન કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ ખૂબ આનંદ અનુભવ્યો અને પોતાના મંતવ્યમાં જણાવ્યું કે રોજ શિક્ષક ભણાવતા અને અમે બેન્ચીસ પર બેસતા આજે અમે એક દિવસ શિક્ષક બની તે સ્થાન લીધું ત્યારે ઘણો અનુભવ થયો. શિક્ષકનું કામ જ વિદ્યાર્થીઓનો વિકાસ તથા ઘડતર કરવાનું છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાનું સંચાલન કરતા જોઈ અને શિક્ષકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. શિક્ષક સવાર વિદ્યાર્થીઓમાં સિંચન કરવામાં આવેલ સંસ્કારોને જોઈને શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ.